તો જે હમણાં 20 માર્ચ એટલે કે વર્લ્ડ હેપીનેસ ડેના દિવસે જે આ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ આવ્યો છે એના ઉપર ઘણા બધા વિડીયો આવ્યા અને ઘણા બધા વિદ્યાર્થીઓએ મને કીધું કે સાહેબ આના ઉપર એક વિડીયો બનાવો. એટલે આપણે આ રિપોર્ટની આ વિડીયોની અંદર કુંડળી કાઢવાના છીએ. જુઓ તો આ રિપોર્ટ શરૂ થયો 2012માં. ભૂટાન કે જે સુખાકારીને બહુ મહત્વ આપે છે એણે 2011માં યુએનની અંદર એક ઠરાવ મૂક્યો. એટલે 2012માં 20 માર્ચના રોજ વર્લ્ડ હેપીનેસ ડે અને આ રિપોર્ટ બંને પ્રથમ વખત આવ્યા. આ વખતે 13મો રિપોર્ટ છે જેમાં 147 દેશોને રેન્કિંગ આપવામાં આવે છે. એમાં ભારત 118માં ક્રમાંકે છે, જેમાં ગત વર્ષ કરતા તો આપણે 8 ક્રમાંક આગળ જઈએ, પરંતુ આપણા કરતા નેપાળ, પાકિસ્તાન, યુક્રેન અને પેલેસ્ટાઇન જ્યાં ભારેલા યજ્ઞ જેવા યુદ્ધની સ્થિતિ અને ભૂખમરા જેવી સ્થિતિ છે એ આગળ છે. તો આ રિપોર્ટ કઈ રીતે બને છે? તમારામાંથી જે 1000 લોકો હોય જે કોઈ એક દેશના, એમનો રિવ્યુ એટલે કે ફીડબેક લેવામાં આવે છે 6 માપદંડો ઉપર: માથાદીઠ જીડીપી, સ્વસ્થ આયુષ્ય, સામાજિક સહાય, જીવન પસંદ કરવાની સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચાર ઉપર. એટલે કે તમે વિચાર કરો, આપણો અબજો લોકોનો દેશ છે, એમાંથી 1000 લોકોને પૂછવામાં આવે કે ભાઈ તમારી જીડીપી કેટલી છે, તમારું આયુષ્ય કેટલું, સામાજિક સહાય કેટલી, ઉદારતા, ભ્રષ્ટાચાર, જીવન પસંદ કરવાની સ્વતંત્રતા કેટલી. હવે આ કેટલો પ્રેક્ટિકલ ગણાય તમે વિચારો. આપણા એક બાબા કહી ગયા છે ને કે ભાઈ ગામ હોય ત્યાં 2-4 જણા એવા હોય તો પછી એવા લોકોએ જો આની અંદર જવાબ આપી દીધો હોય તો એમનો જવાબ લોક થઈ જાય, જે બિલકુલ પ્રેક્ટિકલ નથી. હવે આની અંદર પાછો એક બીજો પેટા રિપોર્ટ આવે, ગેલપ વર્લ્ડ પોલ. એની અંદર 3 સૂચકાંક આવે: દાન, સ્વયંસેવા અને અજાણ્યા વ્યક્તિની મદદ. તો દાન માટે ભારત 57મું, સ્વયંસેવા માટે 10મું અને અજાણી વ્યક્તિની મદદ કરવા માટે 74મું સ્થાન છે. પણ આ ડેટાનો આધાર છે એ આ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની અંદર નથી લેવામાં આવ્યો, તો ભારત પાછું આગળ આવી જાય. અને બીજી મહત્વની વાત કે જે ભૂટાન ખુદ જેણે આ રિપોર્ટ શરૂ કરાયો એ હવે આ રિપોર્ટની અંદર પોતાને નથી સમાવતો, કારણ કે તે ગ્રોસ નેશનલ હેપીનેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, એટલે કે પૂરા દેશની હેપીનેસ ઉપર. એટલે કે કદાચ આ રિપોર્ટના માપદંડો ઉપર એને ભરોસો નથી. અને તમને એક એવી વાત કહું કે જે જાણીને તમે ચોંકી જશો, વર્લ્ડ બેંકનો એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટ આવતો હતો કે કયા દેશની અંદર બિઝનેસ કરવી સરળતા રહે. તો એમાં ચીનના અધિકારીઓએ વર્લ્ડ બેંકના અધિકારીઓ અમુક હતા, એમને પૈસા ખવડાવીને પોતાનો દેશ આગળ લાવ્યા, જેથી વર્લ્ડની અમુક કંપનીઓ ત્યાં આવીને રોકાણ કરે. આ વાતની ખબર પડતા એ રિપોર્ટ બંધ કરી દેવો પડ્યો. એટલે તમે વિચાર કરો કે જો વર્લ્ડ બેંકની અંદર આવા રિપોર્ટની અંદર ભ્રષ્ટાચાર થતા હોય તો આ ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું એક રિસર્ચ સેન્ટર છે, એનો આ ડેટા કોઈ પણ પ્રકારનો પ્રેક્ટિકલ નથી. હા, તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમે યાદ રાખી શકો છો કે ભાઈ ફિનલેન્ડ સતત 8 વર્ષથી પ્રથમ છે, ભારતનો ક્રમાંક કયો છે, કયા 6 માપદંડ છે. બાકી એના સિવાય આને બહુ સિરિયસલી લેવાની જરૂર નથી. અને આવી મહત્વપૂર્ણ માહિતી માટે આપણી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરીને ફોલો કરી લો અને આ માહિતીને શેર કરી દો તમારા મિત્રો સાથે. જય હિન્દ, જય ભારત.